હેલો ફ્રેન્ડ્સ, હું છું ધવલસિંહ વાઘેલા અને મારી યુટ્યુબ ચેનલ ધવલસિંહ વાઘેલામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આગળ આપણે અલગ અલગ વિડીયોઝ જોયા. એક વિડીયો એવું હતું કે આવકનો દાખલો કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટ્સ જોઈએ. બીજા વિડીયોમાં જોયું કે રેશન કાર્ડમાં નામ એડ કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ, કઈ રીતે નીકળે, ક્યાંથી નીકળે. રેશન કાર્ડમાં નામ કમી કરાવવા માટે શું જોઈએ, રેશન કાર્ડમાં સુધારો કરવા માટે આવા અલગ અલગ વિડીયોઝ જોયા છે, બનાવ્યા છે. જે તમે ના જોયા હોય તો એકવાર જોઈ લેજો મારી ચેનલ પર, અને કોઈને કામ હોય તો એ લોકોને શેર કરજો. આજે આપણે જે જોવાના છે એ મરણના દાખલા રિલેટેડ જોવાના છે. આમ તો કેવું કે મરણના દાખલા વિશે થોડું આવે એટલે થોડું એ થાય એમ, પણ જે લીગલ પ્રોસિજર હોય એ કરવી પડે એમ. તો મરણનો દાખલો કરાવવા માટે શું શું જોઈએ, કોના કોના ડોક્યુમેન્ટ જોઈએ, કઈ જગ્યા પરથી આપણું કામ પતી જાય, કઈ કઈ માહિતી લઈને જવી પડે, બરાબર ને, અને ક્યારે એ મરણનો દાખલો આપણને મળી જાય, આ બધા વિશે આપણે આજની માહિતી જોઈશું. તો પહેલાં તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે મરણનો દાખલો કરાવવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા પડે એમ. તો પહેલું, મરણનો દાખલો કરાવવા માટે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એમના આધાર કાર્ડની ઝેરોક્સ. બીજું, જેમનું મૃત્યુ થયું છે તેમના ચૂંટણી કાર્ડની ઝેરોક્સ. ત્રીજું, કે જે અરજદાર છે, અરજદાર એટલે એમના ફેમિલીના જ કોઈ વ્યક્તિ હોવો જોઈએ. પિતા હોય, પત્ની હોય, કોઈ પણ પુત્ર હોય, પત્ની હોય, એવું કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. એમના ફેમિલીના જ હોવા જોઈએ. એમના અરજદાર કહેવાય એમને. તો એ કે મારી ફેમિલીમાં આ વ્યક્તિનું મરણ થયું છે તો એમનું તમે નોંધ કરો એમ. એટલે વ્યક્તિ જ્યારે આ કહેવા માટે આવે ગ્રામ પંચાયતમાં તો એને અરજદાર કહેવાય. તો અરજદારના આધાર કાર્ડની ઝેરોક્સ, એની ઉપર એમની સહી જોઈએ. ચોથું, 2 સાક્ષી જોઈએ જે એમના ફેમિલીના ના હોય, બીજી કોઈ જગ્યા પર ના હોય, એ જ ગામના હોવા જોઈએ, પણ એમના ફેમિલી સિવાય બહારના કોઈ 2 વ્યક્તિ કે જે સાક્ષી તરીકે આપણે લઈએ, વિટનેસ તરીકે આપણે લઈએ, તો એમના આધાર કાર્ડની ઝેરોક્સ અને તેની ઉપર જે વ્યક્તિનું આધાર કાર્ડ હોય એમના ઝેરોક્સ ઉપર એમની પોતાની સહી. આ 4 વસ્તુ આપણે લઈને જવાનું હોય છે. પાંચમી વસ્તુ જે આપણને ગ્રામ પંચાયતમાંથી જનરલી આપતા હોય છે, ઘણી ગ્રામ પંચાયતોમાં આપે છે, કે મરણની નોંધ કરવા બાબતનું એક ફોર્મ. મરણની નોંધ કરવા બાબતનું એક ફોર્મ